આજના તાજા અને મુખ્ય સમાચાર. વલસાડમાં જળ પલરાઈ. વરસાદનો 24 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. 43 ઇંચ વરસાદથી ઉમરગામ ડૂબ્યું. દક્ષિણ ગુજરાતના મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સુરત, વલસાડ અને નવસારીમાં જળબંબાકાર થયો છે. વલસાડના ઉમરગામમાં 28 કલાકમાં 43 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. 474 માર્ગો અને પુલો બંધ થતાં 2000થી વધુ એસટી બસ ટ્રીપ રદ કરાઈ. 2900 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને એસફોર્સ બચાવ કાર્યમાં જોડાતા મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું અત્યંત આક્રમણ અને રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. અતિભારે વરસાદના કારણે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. સૌથી વધુ વિપરીત અસર વલસાડ જિલ્લાના ઉમરગામમાં જોવા મળી છે, જ્યાં માત્ર 28 કલાકના ટૂંકા ગાળામાં 43 ઇંચથી વધુ રેકોર્ડ બ્રેક વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને વાહન વ્યવહારની અવરજવરમાં મુશ્કેલી ઊભી થતાં જિલ્લાના શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 24 જુલાઈના શુક્રવારના રોજ વલસાડ જિલ્લાની તમામ આંગણવાડી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર પ્રાથમિક સ્કૂલો, કોલેજો અને આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં જાહેર રજા કરવામાં આવી છે. સાથે જ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શક્ય હોય ત્યાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા જણાવ્યું છે.